જય માતાજી મિત્રો, હું સુંદર રાવત. તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જઈએ છીએ મિની પાવાગઢ આપણે જોઈએ કે ત્યાંનું લોકેશન કેવું છે અને તમને મંદિર પર બતાવીશ અને માતાજીના દર્શન પણ કરાવીશ. તો મિત્રો, આ છે મારા ગામનું મંદિર. અંબાજી માતાજીનું મંદિર છે અને પાછળ શિવજી ભગવાનનું મંદિર છે. તો મિત્રો, એ પણ તમે દર્શન કરી શકો છો. તો મિત્રો, અમે હવે આવી ગયા ગાડીમાં ગેસ પુરાવા, અને જેવા ગાડીમાં ગેસ પુરાવા આવ્યા એવો અમારો તો મૂડ જ મરી ગયો. બધી રિક્ષાઓ ઊભી હતી ને બધી ગાડીઓ ઊભી હતી. હવે આમાં એ વાત એવી હતી કે લાઈન નહોતી, લાઇટ જ નહોતી. તે લગભગ કેટલા અમે અહીંયાથી ઘરેથી 11 વાગે નીકળ્યા અને ત્યાં 12:30 લગભગ લાઇટ આવી. તો મિત્રો, લાઇટે બહુ ટાઈમ કાઢ્યો અમારો. પછી અમે ગેસ પુરાવી અને જેવી લાઇટ આવી એવો ગેસ પુરાવી અને નીકળ્યા. તો વરસાદ પણ ચાલુ થઈ ગયો અને રોકાઈ ગયો ને આવતો તો ને એવું બધું ચાલુ હતું. તો મિત્રો, વરસાદ રહી ગયો છે અને અમે હવે નીકળ્યા છીએ અને બસ પહોંચવા નજીક આવી રહ્યા છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ પૂરો જોજો. અને સામે નવો એક ગેટ બને છે. કયા ગામનો ગેટ છે, જો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ કયા ગામનો ગેટ નવો બને છે. અહીંયા એક મંદિર પણ હતું ગોગા મહારાજનું. તો જય ગોગા બાપા, જય ગોગા મહારાજ. બધાની મનોકામના પૂરી કરે ગોગા મહારાજ. અહીંયા મંદિર પણ હતું. જય માતાજી. તો ફાઇનલી મિત્રો, આપણે હવે પહોંચવાયા છીએ અને સામે દેખાય તે મિની પાવાગઢ છે અને ત્યાં આપણે જવાનું છે. તો મિત્રો, અમે આવ્યા છીએ પીલુચા ગેસ પુરાઈને નગાણા ડબાડ થઈને. બીજો એક રસ્તો પણ છે મુકેશ્વર, પોડવા અને જસપુર થઈને પણ અવાય, પણ અમે અહીંયા ગાડીમાં ગેસ પુરાવાનો હતો એટલા માટે અમે ડબાડથી આવ્યા. તો મિત્રો, બસ આપણે ફાઇનલી હવે પહોંચવા આવ્યા છીએ અને ખરેખર ખૂબ જ મસ્ત વાતાવરણ હતું. વરસાદનું વાતાવરણ એક તો, અને અમારે પણ લીલું લીલું ઘાસ અને સામે ઘેટા ભકરા ચડતા હતા. ખરેખર ખૂબ જ મસ્ત વાતાવરણ હતું. અને એમાં પણ આપણે હજુ મંદિરના ઉપરથી લોકેશન જોવાનું છે. તો તમે બન્યા રહેજો બ્લોગમાં. આપણે છેક ઉપર ટોચમાં જઈ અને મંદિર જ્યાં ઉપર છે ત્યાં જઈશું અને ત્યાંથી તમને બધું લોકેશન બતાવીશું. તો મિત્રો, બન્યા રહેજો તમે બ્લોગમાં. તો મિત્રો, વિડીયો ગમતા હોય તો શેર, લાઇક એન્ડ હા કોમેન્ટ કરી દેજો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો બનાવવામાં મેં ખૂબ મહેનત કરી છે અને બહુ ટાઈમ પણ લાગ્યો છે અને તબિયત પણ વીક હતી, છતાં પણ હું વિડીયો બનાવવા માટે તમારા માટે સ્પેશિયલ આવી. ફાઇનલી મિત્રો, આપણે હવે ઉમરેચા ગામમાં પહોંચવા આવ્યા છીએ અને બસ હવે થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું. અને ખરેખર ચોમાસામાં ફરવાની મજા કંઈક અલગ જ છે. તો મિત્રો, આપણે જે માતાજીના મંદિરે જવાનું છે એ રસ્તો આપણને મળી ગયો છે અને હવે આ રસ્તાથી આપણે જઈએ છીએ. સામે જે મંદિર દેખાય ત્યાં આપણે જવાનું છે. તો મિત્રો, આવી રીતના રસ્તો છે અહીંયા જવાનો. અહીંયાથી ખરેખર ખૂબ જ લુક મસ્ત લાગે છે. હજુ આપણે ઉપરથી તમને બતાવીશ. તો મિત્રો, બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો, થોડોક ઉપર ઢાળ જેવું છે તો બસ એટલે આપણે ગાડી ચલાવી છે. મોન્ટ જઈએ ને એ ટાઈપનો લુક લાગે અહીંયાથી બહારથી. તો આપણે જોઈએ તો કદાચ મોન્ટ તમે ગયા હોય તો. તો મિત્રો, આ રીતે અહીંયા બહારનું લોકેશન છે. અહીંયા ગાડી પાર્કિંગ કરવી હોય યા ચાલીને જવું હોય ને ઉપર જવું હોય તો ગાડી પણ લઈ શકાય.
પણ અમારે વિડીયો બનાવવા હતા એટલા માટે અમે ચાલતા જ જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો અમે મિની પાવાગઢ પહોંચી ગયા છીએ અને બસ હવે ઉપર ચડીએ છીએ. જો કે ગાડી જાય એવું હતું પણ હું વિડીયો બનાવવાના લીધે ચાલતા જ જઈએ છીએ. તો બને રહેજો બ્લોગમાં. આપણે જોઈએ કે ઉપર કઈ રીતનું વાતાવરણ છે તો તમને બતાવીશું. દેખો આ રીતનો ઉપર રસ્તો છે અને ઉપર ચડવાનું છે. તો આપણે જોઈએ. બહુ સરસ લોકેશન છે. ઉમરેચા ગામમાં છે પ્રોપર. તો બધા મિત્રો જેને જે આવ્યા હોય એ કોમેન્ટમાં જરૂરથી લખજો તમે અહીંયા આવ્યા છો કે નહીં. અમે બસ પહેલી વાર જ આવ્યા છીએ તો હજી જોઈએ ઉપર. આ રીતનો બોખરાના અંદર અહીંયા રસ્તો કાઢ્યો છે. બોખરો હન બોખરાને કોતરીનું અખ્યાઈ દેખો અને બોખરાના વચ્ચેથી રસ્તો કાઢ્યો. ખરેખર મિની પાવાગઢ એટલે રિયલ પાવાગઢ જેવું જ છે. મને તો એવું જ લાગે કે આ રિયલ પાવાગઢ જેવું જ છે. દેખો મિત્રો તમે જોઈ શકો છો. આપણે ઉભા રહો 1 મિનિટ હું તમને ઉપરથી બતાવું. મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. જો કે તબિયત સારી નથી છતાં પણ હું વિડીયો બનાવવા માટે ખાસ આવી છું તમારા માટે સ્પેશિયલ. તો કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખજો અને કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમારા માટે બહુ મહેનત કરું છું. મારા માટે મહેનત કરું તમારા માટે કરું. તો મિત્રો હાલ તો કોઈ જતું આવતું લાગતું નહીં પણ હું અને મમ્મી બે જઈએ. પપ્પા આવ્યા પણ એક હું ગાડીમાં બેહું ચમકી રહ્યા ચાલી ના શકી. અને દેખો ગાડી તો આવે જ છે, પાછળ બીજી આવે ને. ગાડીઓ તો અહીંયા કોઈ બી ચડી જાય પણ અમે ચાલતા જ જઈએ કારણ કે મારા વિડીયો મેં તમને પહેલાં જ કીધું કે મારા વિડીયો બનાવવા માટે થઈને હું ચાલતી જાઉં. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં અને બ્લોગ ગમે તો શેર, લાઇક ને ચેનલની સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હજુ આપણે ઉપર જઈને તમને બતાવીશું. તો મિત્રો નીચેનું લોકેશન ખરેખર ખૂબ જ મસ્ત લાગે. દેખો ઉપરથી બતાવું તમને. મારી જોડે મારી મમ્મી પણ છે. એ પણ મારા લીધે બિચારા હેડિક તો ના હોય તો હેડી. એમના માટે કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો. ખરેખર મમ્મી પણ ખૂબ સપોર્ટ કરે છે મને. તો મિત્રો ચાલો આપણે ઉપર જઈએ. હવે હું ધીમે ધીમે હવે જાઉં છું ઉપર કેમ કે બોલવાનું અને વિડીયો ઉતારવાનું બધું થાય એવું લાગતું નહીં મને. હું હવે ઉપર જઈ અને વચ્ચે એવું કંઈ લાગતું હશે તો તમને વિડીયો બનાવીને બતાવીશ. તો બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો હજુ તો આપણે જે ઉપર જે સીડી દેખાય ને એટલે જવાનું. તો બન્યા રહેજો બ્લોગમાં. હું જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો અમે ઉપર પહોંચી ગયા છીએ અને નેક્સ્ટ ભાગમાં બહુ સરસ જોવાનું છે. સારું લોકેશન છે તો એ ભાગ તમે જોવાનું ભૂલતા નહીં અને વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે મેં નેક્સ્ટ ભાગમાં રાખ્યું છે. તો ફરીથી મળીશું નેક્સ્ટ ભાગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.